નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિગમના ડ્રાઈવર તથા કંડક્ટરને નિવૃત્તિ પછી ફરીથી કરાર આધારિત ફિક્સ પગાર ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા બાબત પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં જણાવાયું છે કે ઉપરોક્ત વિષયના સંદર્ભિત પત્રો અન્યવે નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા ડ્રાઈવર કંડક્ટરની કક્ષામાં નિયત શરતોને આધીન તદ્દન હંગામી ધોરણે 11 મહિના અથવા તો 62 વર્ષ 2 માંથી જે વહેલું હોય ત્યાં સુધી કરાર આધારિત ફિક્સ પગાર ઉચ્ચક વેતનથી નિમણૂક આપવાની કાર્યવાહી વિભાગો દ્વારા હાથ ધરવા જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરાયેલ છે અને વિભાગો દ્વારા ડ્રાઈવર કંડક્ટરની કક્ષામાં કરારીય નિમણૂક આપવામાં આવેલ છે, જે અન્યવે 11 મહિનાના કરારીય સમયગાળો પૂર્ણ થતા તેઓનો કરાર નિયમ અનુસાર પૂર્ણ કરવાનો રહે. સદર કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ કરારીય નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તેઓને સંદર્ભ 1માં દર્શાવેલ પત્રથી આપેલ સૂચના મુજબ નવેસરથી કરારની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તથા નિવૃત્ત થયેલ અથવા તો થનાર ડ્રાઈવર કંડક્ટરને કરાર આધારિત નિમણૂક આપવા નિવૃત્તિના સમયગાળામાં 1/7/2025 થી તારીખ 30/6/2026 સુધી મુદત વધારવા મંજૂરી આપવામાં આવેલ છે. આમ નિગમમાંથી તારીખ 1/1/2021 થી તારીખ 30/6/2026 સુધી નિવૃત્ત થનાર ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર ઉચ્ચક વેતનથી નિમણૂક આપવા 11 માસ અથવા 62 વર્ષ 2 માંથી જે વહેલું હોય ત્યાં સુધી કરાર આધારિત નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરવામાં આવેલ છે. ધન્યવાદ.